સવારે એક ફોન આવ્યો અને 5 મિનિટમાં ખબર પડી કે રાતે આખું ખેતર બરબાદ થઈ ગયું. તો જય માતાજી મિત્રો. આજે તો સવારમાં ફટાફટ બાઇક લઈને ખેતર તરફ નીકળી ગયો. પણ મિત્રો, ખેતરમાં જઈને જે જોયું ને એ જોઈને ખરેખર ઘણું દુઃખ લાગ્યું. કેમ કે રાતે ભૂંડ ખેતરમાં આવી ગયા હતા અને આપણા પાકનું ઘણું નુકસાન કરી ગયા હતા. હવે પાકને બચાવવાનો એક જ રસ્તો હતો, ખેતરની આસપાસ મજબૂત તારની વાડ કરવી. એટલે હું ઘરે આવ્યો, પહેલા ચા નાસ્તો કર્યો અને પછી લાકડા કાપવાનું કામ શરૂ કરી દીધું. લાકડાના ટુકડા કરીને જમીનમાં રોપ્યા અને એક પછી એક તાર લગાવવાનું શરૂ કર્યું. આખરે વાડ તૈયાર થઈ ગઈ. પણ હજુ કામ પૂરું નહોતું, કારણ કે હવે રાતે ખેતરની રખવાડી પણ કરવી પડશે. એટલે આજે આપણે બનાવવાના છીએ એક દેશી ટેન્ટ, જેમાં રાતભર રહીને ખેતરની દેખરેખ રાખી શકીએ. જ્યાં સુધી હું ટેન્ટ તૈયાર કરું ત્યાં સુધી તમે આ વિડીયો લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો અને આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, કંઈક આવો દેશી લુક તૈયાર થયો છે આપણા ટેન્ટનો. તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. જય શ્રી શ્યામ.